ગિરનારની ગોદમાં અને ભગવાન ભવનાથના સાનિધ્યમાં મહાવદ નોમથી મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રી સુધી મેળો ભરાય છે, જેને મહાશિવરાત્રીનો મેળો કહેવામાં આવે છે. આ મહાશિવરાત્રીનો મેળો મહાકુંભ તરીકે પણ ઓળખાય છે. જીવ માત્રનું કલ્યાણ કરનારા ભગવાન ભોળાનાથની પ્રિય ભૂમિ અને તપોભૂમિ એવા ગિરનારમાં જ્યારે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે ત્યાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે. અને આ ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભવનાથ પહોંચી રહ્યા છે. ત્યારે આજે ચોથા દિવસે મેળાનો કેવો માહોલ છે અને સાથે જ વ્યવસ્થાને લઈને કોણે પોતાની ચિંતા વ્યક્ત કરીને વહીવટી તંત્રને સવાલો કર્યા છે, તમામ બાબતો જાણીશું આ અહેવાલમાં. ડમરૂના નાદ સાથે શિવત્વનો અહેસાસ. ભગવાન ભવનાથની ભક્તિનો અવસર. મહાશિવરાત્રીનો પાવન અવસર અને મૃગી કુંડમાં સાધુ સંતોનું સ્નાન. ભવનાથના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ, જેમાં આસ્થાની ડૂબકી લગાવવા દેશ દુનિયાના ખૂણે ખૂણેથી ભોળાનાથના ભક્તો ઉમટી પડે છે. ત્યારે મહાસુદ નોમથી મેળાની વિધિસર શરૂઆત થાય છે, જે મહાશિવરાત્રીએ રાત્રે 12 વાગતા મૃગી કુંડમાં સંતોના સ્નાન બાદ પૂર્ણ થાય છે. ભગવાન ભવનાથના સાનિધ્યમાં યોજાતા મેળામાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ભવનાથ ક્ષેત્રમાં જેટલા પણ અખાડા, આશ્રમ અને દેવસ્થાન આવેલા છે, ત્યાં ભજનની રમઝટ સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો લાભ ભક્તો લે છે અને શિવની સમીપતાનો અહેસાસ કરે છે. મનુ પુલસ્ત્ય પુલહશ્ચ ગૌતમઃ રૈભ્યો મરીચિશ્ચ વનશ્ચ દક્ષઃ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. शिवरात्रि के दिन कैलाश छोड़कर महादेव जूनागढ़ आते हैं. मिर्गी कुंड में स्नान करते हैं. मानसरोवर में स्नान न करते हुए मिर्गी कुंड में स्नान करते हैं और भावनाथ फिर यहीं पर प्रकट होते हैं और यहीं पे उनकी शादी होती है. इस प्रकार का भावनाथ का महत्व है. इसी के कारण देश भर से साधु महात्मा भी अनेक प्रकार के जति सन्यासी नागा लोग यहाँ आते हैं और अनेक करोड़ों भगत आते हैं. 20-30 लाख लोग आते हैं, जनमानस आते हैं कि महादेव किसी न किसी रूप में हमें निश्चित आशीर्वाद देंगे. મહાશિવરાત્રીમાં રવેડી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર. ભગવાન ભવનાથના દર્શનની તાલાવેલી, સિદ્ધ મહાત્માના દર્શનની ભક્તોને આશ. ભવનાથના ખોળે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં ભક્તોમાં સાધુ, સંતો અને મહંતની નીકળતી રવેડી આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેમાં દેશના ખૂણે ખૂણેથી યોગી, જતી, તપસ્વી, સાધુ, અઘોરી વગેરે રવેડીમાં ભાગ લેવા પહોંચતા હોય છે, જેમાં લોકોને સિદ્ધ મહાત્માઓના દર્શન થાય તેવી આશા પણ હોય છે. અને મૃગી કુંડમાં મહાત્માઓનું સ્નાન જોવાનો પણ એક લહાવો છે. સ્નાનનું મહાત્મ એવું છે કે કાયદી સ્નાન રાતે 12 વાગે મરઘી કુંડમાં સ્નાન થાય છે. તો ભગવાનની તપસ્યા કરવાથી ગંગાજી પ્રગટ થયા છે. એ જ મરઘી કુંડ છે. એ મરઘી કુંડમાં મહાત્માઓ સ્નાન કરવાથી ત્યાં સિદ્ધિ કઈ પ્રાપ્ત કરે છે અથવા દુઃખ, દારિદ્ર, માણસ યાદી, વ્યાધિ, ઉપાધિથી જગતને દૂર કરવા માટેનું એક એ મહિમા છે. અને એમાંથી સ્નાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. કહેવાય છે કે ગિરનારની ભૂમિ ભગવાન દત્તાત્રેયની તપસ્થળી છે, જેના કારણે આ ક્ષેત્રમાં ગુપ્ત રીતે સિદ્ધ મહાત્માઓ અને યોગીઓનો વાસ હોવાની પણ માન્યતા છે.
મહાશિવરાત્રીના દિવસે જ્યારે મૃગી કુંડમાં સ્નાન કરવાનો સમય નજીક આવે છે ત્યારે એ પહેલા સાધુ સંતોની રવેડી નીકળે છે, જેના દર્શનનો પણ ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે. મહાશિવરાત્રીના દિવસે આખો દિવસ ભગવાન ભવનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાંજની આરતી બાદ રાત્રે 8 વાગ્યા પછી રવેડીની શરૂઆત કરવામાં આવે છે. ભાંગથી લઈ મહાદેવને ભાંગ અર્પણ કર્યા પછી મહાદેવનું વિવિધ પ્રકારે પૂજન થતું હોય છે અને પૂજન થયા પછી સાંજ સુધીમાં સાંજે 8 વાગે અહીંયા જે 3 અખાડા રહેલા છે, જૂના અખાડા, અગ્નિ અખાડા અને આવાન અખાડા, ત્રણેય અખાડાના તમામ દેવી દેવતાઓને લઈ તમામ સાધુ સંતો તેમને મુરઘી કુંડની અંદર સ્નાન કરાવવા માટે એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે. ભવનાથના સાનિધ્યમાં યોજાતા 5 દિવસીય મહાશિવરાત્રીના મેળામાં તળેટીએથી ગિરનારના પગથિયા સુધી અલગ અલગ સાધુ સંતો બિરાજમાન થયેલા જોવા મળતા હોય છે, જેના દર્શનનો લાભ લઈ ભક્તો ભાવુક બની જતા હોય છે. આ બધા વચ્ચે વ્યવસ્થાને લઈને પણ કેટલાક સવાલો ઉભા થયા છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા પર રાજકારણની અસરના આક્ષેપ થઈ રહ્યા છે. આવાહન અખાડાના મહામંડલેશ્વર ભારદ્વાજ ગીરીએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે રાજકારણને કારણે મહાશિવરાત્રીની તૈયારીઓમાં ઓછત વર્તાઈ રહી છે. સ્થાનીય રાજકારણની જે કોઈ સમસ્યા હતી એની પૂરેપૂરી અસર આ શિવરાત્રી મેળાને પડી છે. ઘણા બધા રસ્તાઓ હજી સુધી પૂર્ણ રીતે બની નથી શક્યા, જેથી કરીને આવવા જવાવાળા શ્રદ્ધાળુઓને તકલીફ થાય છે. થોડી સ્વચ્છતાનો પણ અભાવ દેખાય છે. માત્ર પ્લાસ્ટિક બંધ કરીને પાણીની બોટલ વેચવા ન દેવી, તો પ્લાસ્ટિક તો ભાઈ આખા સરકારને કઈ બનાવવાનું જ બંધ કરી દો ને. પાણીની બોટલ નગર નિગમની જવાબદારી છે, સ્વચ્છતા વિભાગની જવાબદારી છે. એ લોકો એનું જે છે ને ટાઈમસર ઉઠાવી અને જતી રહે. માત્ર 5 દિવસના મેળામાંથી અહીંયા આવવા વાળા ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે એને વ્યવસ્થાના અભાવના લીધે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ મહાશિવરાત્રીના મેળાને લઈને ક્યાંક વ્યવસ્થાના અભાવે ભક્તોને સહન કરવાનો વારો આવ્યો છે. ટકોર પણ કરવામાં આવી રહી છે કે સ્થાનિક તંત્ર પોતાની જવાબદારી નિભાવે, પણ અગવડતા કે સગવડતા ભૂલીને હાલમાં તો ભક્તો ભવનાથના સાનિધ્યનો આનંદ માણી રહ્યા છે. ગિરનાર, જે નવનાથ 84 સિદ્ધ મહાત્માઓની ભૂમિ, ભગવાન દત્તાત્રેયની તપોભૂમિ, અને એવું કહેવાય છે કે ગિરનાર સાક્ષાત ભગવાન ભોળાનાથનું સ્થૂળ સ્વરૂપ છે અને ત્યાં કરેલું ભજન કીર્તન અને તપ ભગવાન સુધી પહોંચ્યા વગર રહેતું નથી. ત્યારે મહાશિવરાત્રીનો મેળો ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ખાસ તો જ્યારે રાત્રે સાધુ સંતોની રવેડી નીકળે, એમાં મોટી સંખ્યામાં નાગા સાધુઓના દર્શનનો પણ એક લાહવો હોય છે. ત્યારબાદ મૃગીકુંડમાં નાગા સાધુ અને સંતોનું સ્નાન, જેને નિહાળી લોકો ભાવ વિભોર બની જતા હોય છે. પણ આ વખતના મહાશિવરાત્રીના મેળામાં વ્યવસ્થાને લઈને મહામંડલેશ્વર ભારદ્વાજ ગિરી બાપુએ સ્થાનિક તંત્રને ટકોર પણ કરી છે. ફક્ત એટલી જ અપેક્ષા વ્યક્ત કરી છે કે ભક્તો જે મોટી સંખ્યામાં મેળામાં દૂર દૂરથી આવી રહ્યા છે, તો થોડી વ્યવસ્થા સાચવી દેવામાં આવે, જેથી તેમને અગવડતા ન પડે. હવે જોવું રહ્યું કે જૂનાગઢનું આ સ્થાનિક તંત્ર એક સાધુની ટકોરને કેવી રીતે લે છે. સમય થયો છે